અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો રાજકોટમાં અકસ્માત સર્જનાર નબીરા સામે કાર્યવાહી કરવામાં આવી। પોલીસે કાર ચાલક ઋત્વિજ પટોડિયા સામે એફઆઈઆર નોંધી છે। ઋત્વિજ સાથે કારમાં સવાર ધ્રુવ કોટક સામે પણ ફરિયાદ। બંને સાથે યુવતીઓ કોણ હતી તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। બંને નશામાં હતા કે કેમ તે અંગે મેડિકલ તપાસ થશે। કારની અડફેટે વૃદ્ધનું મોત થયું છે। 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। કાર ચાલકે 3 જેટલા વાહનોને અડફેટે લીધા હતા। કારની કેટલી સ્પીડ હતી તે અંગે એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવશે। માલવીયાનગર પોલીસ સ્ટેશન નજીક અકસ્માત સર્જાયો હતો। હું સામે તરબોચની લારીએ ઊભો હતો। આ કી વાળો 100 ઉપરની સ્પીડમાં હશે। કાકાને એક્ટિવાને પાછળથી સીધી ભટકાડી દીધી। કાકા તો 90% ઉપર વહી ગયા હશે, કારણ પોઝિશન જ એવી હતી। અહીંયા બ્લડ એટલું લાગ્યું ને હવે બેસુદ હાલતમાં હતા। ઘટના સીધી પાછળથી ભટકાવી દીધી। 3 લાખ જણા તો હશે। એક તો આ ભાઈ અહીંયા છે ને એક એને આગળ હતો, એ વહી ગયો। ગાડીમાં 2 જણ હતા, 2 લઈ આવ્યા છે અહીંયા। 2 છોકરી ઉતરીને ભાગી ગઈ। હકીકતમાં એ હતું કે હું મોવડી ચોકડીએથી આ બાજુ આવતો હતો, આનંદ મગલા ચોક બાજુ। એટલે હું અહીંયા ભારત પેટ્રોલ પંપ પાસે ઊભો હતો। ત્યાં પાછળથી ફૂલ સ્પીડે કી આવી હતી। દાદા બિચારા પેટ્રોલ પંપ પાસે પેટ્રોલ પુરાવા આવી રહી, એટલે ફૂલ સ્પીડ આવી, દાદાને ટક્કર લાગી। દાદાનું ત્યાં મૃત્યુની આશંકા મને લાગે છે, અને તે પછી મને ઠોકર લાગી, મને હું બેહોશ થઈ ગયો। આપણે વાત કરી પોલીસ દ્વારા, અને બે બોયઝ હતા, 2 લેડીઝ હતી। લેડીઝ 2 ફરાર થઈ ગઈ છે, અને બોયઝ અત્યારે અહીંયા હાલ એની કાર્યવાહી ચાલુ છે। તો મયુર અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। મયુર, આખી ઘટના કઈ રીતે ઘટી હતી અને ક્યારે મેડિકલ ચેકઅપ કરવામાં આવશે? શું વિગત સામે આવી? નશામાં હતા કે નહીં? ગાડીમાંથી બીજી કોઈ વસ્તુઓ મળી આવી છે, દારૂની બોટલ કે નશાની કોઈ વસ્તુ? પ્રીતિ, રવિવારની રાત છે તે ગોઝારી બની હતી ને જે પ્રકારે આ કિયા કાર છે તેના ચાલક દ્વારા આખી અકસ્માતની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। એક વૃદ્ધ છે પોતાના કામ અર્થે જઈ રહ્યા હતા પોતાના મોટરસાયકલ ઉપર, અને આ કારના જે ચાલક છે તેને બેફામ કાર ચલાવીને વૃદ્ધને હડફેટી લીધા હતા અને ત્યારબાદ આખી ઘટનાને અંજામ આપ્યો હતો। ઘટનાની અંદર એક વ્યક્તિ કે જે લોહાણા વૃદ્ધ છે તેનું મોત થયું હતું। આપ દ્રશ્યો જોઈ શકો છો કે સફેદ કલરની કાર છે, એનો આગળનો કાચ તૂટી ગયો છે, આગળથી જે એરબેગ છે ખુલી ગઈ છે। એટલે સ્પીડ કેટલી હશે, આગળનો બોનેટનો ભાગ છે એ આખો તૂટી ગયો હતો, અને ટક્કર કેટલી જોરદાર હતી કે આગળની જે ચેસિસ છે એનો આખો ભાગ છે તે બેડો વળી ગયો। એટલે કે કારે એક્ટિવા ચાલકને ટક્કર માર્યા બાદ આ કાર છે તે અન્ય સ્થળે ટકરાઈ હતી ને ત્યારબાદ આખી ઘટનાને અંજામ આપ્યો હતો। આ દુર્ઘટનાની અંદર એક જે બાળકી છે એ પણ ગંભીર હાલતની અંદર સારવાર હેઠળ ખસેડવામાં આવી છે। ઝડપાયેલા બંને લોકો છે એમને મેડિકલ અર્થે લગભગ 11 વાગે છે તે લઈ જવામાં આવશે। ગાડીની અંદર હજુ સુધી પોલીસને કોઈ વાંધાજનક વસ્તુઓ મળી નથી। જે વ્યક્તિ પોલીસે અટકાયત કરી છે આરોપી, એમને સ્પષ્ટ કહ્યું હતું કે તેને નશો નથી કર્યો, પરંતુ સ્પીડ વધારે હોવાના કારણે અને એક્ટિવા ચાલક સામે આવી જવાના કારણે તેઓ બ્રેક નહોતા મારી શક્યા ને ત્યારબાદ અકસ્માતની ઘટના ઘટી હતી। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે માલવીયાનગર પોલીસ મથક વિસ્તારની અંદર જે મેઇન રોડ છે માલવીયાનો, અહીંયા 30 થી 40 કિલોમીટરની ઝડપે જ કોઈ પણ વાહન ચાલી શકે છે, કારણ કે દિવસ હોય કે રાત હોય અહીંયા ભીડ સતત રહેતી હોય છે, લોકોની અવરજવર હોય છે, અને આટલી અવરજવર વાળી જગ્યાની અંદર 100ની સ્પીડે ગાડી ચલાવી એ સીધું જોખમી અકસ્માતને નોતરવા જેવું જ હતું। 2 યુવતીઓ જે ગાડીની અંદર સવાર હતી એ હજુ સુધી પોલીસની પકડમાં નથી આવી। કુલ 4 જેટલા લોકો આ ગાડીની અંદર સવાર હોય તે પ્રકારની વિગતો છે પોલીસની સામે આવી છે। હવે જોવાનું એ રહેશે કે 4 લોકો સામે આવ્યા બાદ ખરેખર આખરે ઘટના શું બની હતી તે સામે આવી શકે છે। બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે।